વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ. માનવ ઉત્થાન માટે ભગવાન શ્રી કૃષ્ણે શ્રીમદ ભગવદ્ ગીતામાં સનાતન સિદ્ધાંતો કીધા છે. ભગવાન આપણને સમજાવવા માગે છે કે જીવનમાંથી કર્મ છોડીને કલ્યાણ ક્યારેય થવાનું નથી, કારણ કે તમે પ્રકૃતિજન્ય ગુણોથી પરવશ છો. કર્મ ક્યારેય છોડી શકાય નહીં. આ તો અર્જુને શ્રીમદ ભગવદ્ ગીતાના 2 અધ્યાય પહેલા યુદ્ધ છોડવાની તૈયારી બતાવી, માટે ભગવાન તેને કર્મયોગ કહે છે. કર્મ કરવાથી પણ અંતઃકરણની શુદ્ધિ થવાની નથી, અને અંતઃકરણની શુદ્ધિ વગર પરમાત્માના દર્શન થવાના નથી. કર્મ કરીને પણ અંતઃકરણ અશુદ્ધ થવાનું છે, અને કર્મ છોડીને પણ અંતઃકરણની શુદ્ધિ આવવાની નથી. આ તો બંને બાજુનું દુઃખ છે. પ્રશ્ન અહીંયા ખાલી એટલો જ થાય છે કે ભગવાન, કર્મ તો કરવાનું જ છે, કર્મ ક્યારેય છૂટવાનું નથી. કર્મ છોડીને તો જીવન નિર્વાહ પણ મારો શક્ય નથી, તો મારે કર્મ કરવાનું જ હોય. તો કર્મ કરવાથી તો અંતઃકરણની અશુદ્ધિઓ વધે છે, તો કરવાનું શું? ભગવાન અહીંયા એવું સમજાવવા માગે છે કે કર્મ કેવી રીતે કરવાનું, આ ટેકનિક સમજવાની છે. અને ભગવાન જે કર્મ કરવાની ટેકનિક આપણને સમજાવવા માગે છે એનું જ નામ છે કર્મયોગ. કર્મ કરીને પણ અંતઃકરણની શુદ્ધિ થાય છે, કર્મ કરીને પણ ભગવાનની સાથે જોડાઈ શકાય છે. માટે આ યોગ ભણીને, કર્મયોગ ભણીને એવું કહી શકાય કે ગીતા સિર્ફ સન્યાસીઓ કે लिए नहीं है, સંસારીઓ કે लिए ही गीता है. તો આપણે એ ટેકનિક ભગવાનની સમજવી પડે કે ભગવાન, કર્મ કરીને તારા પાસે કેવી રીતે આવી શકાય, તારી સાથે કેવી રીતે જોડી શકાય, જોડાઈ શકાય. ભગવાને કીધું કે ઈશ્વરે જે તારા માટે નક્કી કરેલા કર્મો છે એ નિયત કર્મો, કર્તવ્ય કર્મો તારે કરવા જોઈએ, પરંતુ નિષ્કામ ભાવે કરવા જોઈએ. નિષ્કામ ભાવ એટલે યજ્ઞીય ભાવથી કરવા જોઈએ. યજ્ઞીય ભાવ એટલે પરમાત્માના પ્રીત્યર્થે કરવા જોઈએ. પરમાત્માના પ્રીત્યર્થે એટલે સમસ્તીના હિતાર્થે કરવા જોઈએ, અને સ્વાર્થ રહિત કરવા જોઈએ, રાગ દ્વેષ રહિત કરવા જોઈએ. જ્યારે માણસ આવા કર્મો કરતા થઈ જશે ત્યારે યજ્ઞીય ભાવથી કર્મ કરતો થયો એવું કહેવાય. અને ભગવાનનું એવું કહેવું છે કે માણસ જ્યારે યજ્ઞીય ભાવથી કર્મ કરતો થશે ત્યારે તેને કોઈ કર્મનું બંધન નડશે નહીં. અને યજ્ઞીય કર્મથી ભગવાન જ ખાલી ઉપદેશ આપે છે એવું નહીં, આ સૃષ્ટિની સંરચનામાં પ્રયત્ન કરનાર પ્રત્યેક ચૈતન્ય યજ્ઞીય ભાવથી કર્મ કરે છે. સૂર્ય યજ્ઞીય ભાવથી કર્મ કરે, ચંદ્ર યજ્ઞીય ભાવથી કર્મ કરે છે, પવનદેવ યજ્ઞીય ભાવથી કર્મ કરે છે, અગ્નિદેવ સમસ્તીના હિતાર્થે કામ કરે છે, આકાશ સમસ્તીના હિતાર્થે કામ કરે છે, પૃથ્વી રાગ દ્વેષ રહિત કર્મ કરે છે. આ બધા જ લોકો યજ્ઞીય ભાવથી કર્મ કરે છે, આપણે એકલા કરતા નથી. અને બીજી પણ વાત સમજાવી ભગવાને કે તું જો યજ્ઞીય ભાવથી કર્મ કરશે તો આ સૃષ્ટિમાં જેટલા પણ દેવો છે આ બધા જ દેવો યજ્ઞીય ભાવથી કર્મ કરે છે. તમે સરખે સરખા એકબીજાને પ્રસન્ન કરશો. તું જો યજ્ઞીય ભાવથી કર્મ કરશે તો દેવો તને પ્રસન્ન કરશે, તારાથી દેવો પ્રસન્ન થશે, અને દેવો તને પ્રસન્ન કરશે એટલે તારા સુખ માટેની સાનુકૂળતાઓ આ સૃષ્ટિમાં, આ પૃથ્વી ઉપર દેવો કરી આપશે, કારણ કે તે તેમના હાથમાં છે. બહુ સુંદર લોજિકથી ભગવાન આ આખી સિક્વન્સ સમજાવે છે. યજ્ઞીય ભાવથી ખાલી કર્મ જ કરવાનું એવું નહીં. ભગવાન કહે છે કે યજ્ઞીય ભાવથી કર્મ કરેલા કર્મના ફળ પણ ભોગવવાના. એ કેવી રીતે? કર્મ કરવાનું તો સમજાયું કે પરમાત્માના પ્રીત્યર્થે કામ કરવાનું, સમસ્તીના હિતાર્થે કામ કરવાનું, નિષ્કામ ભાવે કામ કરવાનું, રાગ દ્વેષ રહિત કરવાનું, પણ ભોગવવાનું યજ્ઞ ભાવનાથી એ કેવી રીતે? ભગવાને એ પણ સમજાવ્યું, યજ્ઞ શ્રેષ્ઠા શ્રેના શાંતો મુચ્યંતે સર્વકિલ્બિષૈ.
તમે જે ભોગવવાના છે એને યજ્ઞશિષ્ટ કરીને ભોગવો. યજ્ઞ કર્યા પછી વધેલો ભાગ ભોગવો. બહુ સુંદર રીતે ભગવાને સમજાવ્યું. યજ્ઞીય ભાવનાથી કર્મ કરવાનું, યજ્ઞીય ભાવનાથી ભોગવવાનું. પણ ભગવાનનું આ લેક્ચર આપણા મગજમાં ઉતરતું નથી. ભગવાનને તો એવું કરવું છે કે આ સૃષ્ટિનો પ્રત્યેક માણસ યજ્ઞીય ભાવના સમજવો જોઈએ અને યજ્ઞ કરીને જમવો જોઈએ. તો ભગવાનનો વિચાર એવો છે કે એમના મનમાં આ યજ્ઞીય ભાવનાનો જે યજ્ઞ છે એના માટે રુચિ ઉત્પન્ન થવી જોઈએ. આ દુનિયાના પ્રત્યેક માણસને આ યજ્ઞીય ભાવથી કર્મ કરવા માટે પ્રવૃત્ત થવો જોઈએ. અને આ જો કરવાનું હોય તો ભગવાને સ્વમુખે યજ્ઞ ભાવનાની સ્તુતિ કરવી પડે, મહત્વ સમજાવવું પડે. કારણ કે યજ્ઞીય ભાવનાથી જ આપણે મુક્ત થઈ શકશું. યજ્ઞીય ભાવનાથી કર્મ કરશું તો જ આપણે બંધનમાં નહીં પડીએ, બાકી છોડવું તો અશક્ય છે. એટલે યજ્ઞીય ભાવનાથી કર્મ યજ્ઞીય ભાવનાથી કર્મ કરવું અને ફળ ભોગવવું, આ બંને વાતો આપણાથી થવી જોઈએ. આ બંને વાતો માટે આપણામાં રુચિ ઉત્પન્ન થાય, આપણે તે કરવાની પ્રેરણા મળે. માટે ભગવાન આની સ્તુતિ કરે છે. બહુ સુંદર રીતે સ્તુતિ કરે છે. ભગવાન શું કહે છે? યજ્ઞીય ભાવથી કરેલા યજ્ઞમાં ભગવાનનો પરમાત્માનો નિત્ય વાસ છે. બહુ સુંદર વાત ભગવાન સમજાવે છે. તો પ્રત્યેક માણસ પરમાત્માને પ્રાપ્ત કરવા માટે કર્મ છોડવાની વાત નથી, પણ પરમાત્માને પ્રાપ્ત કરવા માટે યજ્ઞીય ભાવનાથી કર્મો કરવાની જરૂર છે. આ સમજાવવા માટે ભગવાન 14મો શ્લોક કહે છે, અન્નાદ ભવન્તિ ભૂતાની પર્જન્યાદન્ન સંભવ યજ્ઞાત ભવતિ પર્જન્યો કર્મ યજ્ઞ કર્મ સમુદ્ભવ. બહુ સુંદર સમજાવે છે. ભગવાન સમજાવે છે કે ભાઈ આ જે બધા ભૂતો છે, ભૂતાની, આ ભૂતો તો અન્નથી ઉત્પન્ન થાય છે. અન્ન તો વરસાદથી ઉત્પન્ન થાય છે, વરસાદ તો યજ્ઞથી ઉત્પન્ન થાય છે, અને આ યજ્ઞ તો કર્મથી ઉત્પન્ન થાય છે. આખી કાર્યકારણ ભાવની પરંપરા આપણને યજ્ઞીય ભાવનામાં રુચિ નિર્માણ થાય. માટે ભગવાન ખૂબ જ સુંદર રીતે સમજાવે છે. આ સમજવાનો આપણે આગળ પ્રયત્ન કર્યો હતો કે આમાંથી આ કેવી રીતે બને છે. આ પણ સમજી ચૂક્યા છે, આ પણ આપણે સમજી ચૂક્યા છે. આજે આપણે આ સમજવાનું છે, કર્મથી યજ્ઞ ઉદ્ભવે છે કેવી રીતે. યજ્ઞ કર્મ સમુદ્ભવ, આ વાત આપણે આજે સમજવાની છે. યજ્ઞ કર્મ સમુદ્ભવ. કર્મથી યજ્ઞ ઉત્પન્ન થાય છે, યજ્ઞથી વરસાદ આવે છે, વરસાદથી અન્ન ઉત્પન્ન થાય છે, અને અન્નથી હું નિર્માણ થઉં છું. કેટલી સુંદર વાત ભગવાને આજે આપણે સમજવું છે કે યજ્ઞ કર્મથી કેવી રીતે ઉત્પન્ન થાય છે. પહેલો મુદ્દો આપણે એમાં સમજીએ. આપણે ક્રમશઃ સમજવાનો પ્રયત્ન કરીશું. બધા જ કર્મોથી યજ્ઞ ઉદ્ભવે છે એવું નથી. નિષ્કામ ભાવથી કરવામાં આવતા બધા જ લૌકિક અને શાસ્ત્રીય કર્તવ્ય કર્મો છે એનાથી યજ્ઞ ઉત્પન્ન થાય છે. બહુ સુંદર શબ્દો વાપરેલા છે, આને સમજવા જેવું છે. નિષ્કામ ભાવથી, પહેલી વાત, આ પહેલું છે. નિષ્કામ ભાવથી કરવામાં આવતા બધા જ લૌકિક અને શાસ્ત્રીય, લૌકિક અને શાસ્ત્રીય કર્તવ્ય કર્મ, એમાંથી યજ્ઞ ઉત્પન્ન થાય છે. આ પહેલો મુદ્દો મગજમાં ફિટ રાખવો. કોઈ પણ કર્મ કરો ને યજ્ઞ ઉત્પન્ન થઈ જાય છે એવું હોતું નથી. બધા જ
નિષ્કામ ભાવથી કરવામાં આવતા બધા જ લૌકિક અને શાસ્ત્રીય કર્તવ્ય કર્મો કરવાથી યજ્ઞ ઉત્પન્ન થાય છે. બહુ લોજિકલ વાત ભગવાન બતાવે છે અહીંયા. તમે કહેશો કે એવા કર્મો કયા કયા? તો એવા કર્મો જો આપણે જોવા હોય તો બ્રહ્મચારી માટે વેદાધ્યયન. આ કયું કર્મ કહેવાય? જો બ્રહ્મચારી ઉંમરની અંદર બ્રહ્મચારી વેદા અધ્યયન કરે તો તેના માટે તે નિષ્કામ ભાવથી કરેલું લૌકિક અને શાસ્ત્રીય કર્તવ્ય કર્મ છે અને એમાંથી એ યજ્ઞ નિર્માણ કરી શકે છે. ગૃહસ્થી માટે જો ગૃહસ્થી અગ્નિહોત્ર કરે, રોજ અગ્નિહોત્ર કરવાનો છે. જો ગૃહસ્થી અગ્નિહોત્ર નામનો યજ્ઞ રોજ જ સુબહ સંધ્યાકારે અને સાયમ સંધ્યાકારે કરે તો તેના માટે નિષ્કામ ભાવથી કરેલા લૌકિક અને શાસ્ત્રીય કર્તવ્ય કર્મ છે. તેનાથી યજ્ઞ નિર્માણ થઈ શકાય. જો સ્ત્રીની વાત કરીએ તો પતિ સેવા અથવા ગૃહ કાર્ય એના માટે યજ્ઞ નિર્માણ કરી શકે છે. જો કોઈ વૈદ્યની વાત કરીએ, નિષ્કામ ભાવથી લોકહિતાર્થે જો તે આયુર્વેદનું વૈદક કર્મ કરે તો તેમાંથી તે યજ્ઞ નિર્માણ થઈ શકે છે. ખેડૂત ખેતી, વેપારી વેપાર જો નિષ્કામ ભાવે કરીને લૌકિક અને શાસ્ત્રીય કર્તવ્ય કર્મની દ્રષ્ટિથી કરવા લાગે તો ખેડૂત અને વેપારી પણ જે કર્મ કરે એનાથી યજ્ઞ નિર્માણ થઈ શકે છે. આમાં આવશ્યકતા એટલી જ છે કે કોઈ પણ કર્મ નિષ્કામ ભાવે લૌકિક અને શાસ્ત્રીય કર્તવ્ય કર્મ કરવા લાગો તો તે યજ્ઞ નિર્માણ થઈ શકે છે. આ દ્રષ્ટિથી જો જોઈએ, વર્ણ, આશ્રમ, સ્થળ, કાર, આ ચારે ચાર પરિમિતિઓ તેને લાગુ પડતી હોય. વર્ણ, આશ્રમ, સ્થળ, કારની મર્યાદામાં રહીને થતા કર્તવ્ય કર્મ નિષ્કામ ભાવેથી કરવામાં આવે તો તેમાંથી પણ યજ્ઞ નિર્માણ થઈ શકે છે. બહુ સુંદર છે. જેમ કે જગતમાં એક ઝેર છે, ભયંકર ઝેર છે, જેનું નામ છે સંખ્યા ભલાવું. આ નામનું એક ભયંકર ઝેર છે, સખિયા ભલાનું નામનું એક ભયંકર ઝેર છે. આ ઝેર પણ જો વૈદ્યના હાથમાં આવી જાય તો વૈદ્ય આ ઝેરને શુદ્ધ કરે છે અને શુદ્ધ કર્યા પછી આ ઝેરની દવા બનાવીને ઝેરની સામે લડવા માટે ઇન્સાનને વૈદ્ય આપી શકે છે. ત્યારે તે ઝેર નથી, તે અમૃત બની જાય છે. વૈદ્યોની ભાષામાં એક ભયંકર ઝેર છે દુનિયામાં, અને એ ઝેર સંખ્યા ભલાણું. આ ઝેર પણ વૈદ્યના હાથમાં આવી જાય, વૈદ્ય એના ઉપર પ્રક્રિયા કરે તો એને શુદ્ધ કરી અમૃત બનાવી શકે છે. તેવી જ રીતે આપણા કર્મોમાં કામના હોય છે, મમતા હોય છે, વિષમતા હોય છે, પક્ષપાત હોય છે, સ્વાર્થ હોય છે, અભિમાન હોય છે. આ બધું જ આપણા કર્મમાં હોય છે અને જ્યારે આ બધું આપણા કર્મમાં હોય ત્યારે તે ભયંકર વિષ જ છે. પરંતુ આ બધા જ કર્મો આ બધા સાથે પણ યજ્ઞીય ભાવનાથી કરવામાં આવે તો આ વિષ પણ અમૃત બની જાય છે. આ અમૃત કર્મ બની જાય છે. આવા કર્મોથી પણ યજ્ઞીય ભાવનાથી કરીએ તો યજ્ઞ નિર્માણ થઈ શકે છે. ઘણા લોકોને શંકા છે આમ જોઈએ તો યજ્ઞની વિધિ પણ એક કર્મથી જ છે. જેમ કે યજ્ઞની વેદી બનાવવી, યજ્ઞમાં હવન કરવું, આહુતિ આપવી, યજ્ઞમાં તે મંત્ર બોલવો, બ્રાહ્મણ બેસાડવો, આ બધા કર્મો જ છે. અને યજ્ઞ ભાવના રાખવામાં પણ કર્મ છે. એ તો આવે જ. યજ્ઞ કરવામાં કર્મ આવે અને યજ્ઞની ભાવના નિર્માણ કરવામાં પણ કર્મ તો આવે જ. જો આપણે વધારે વિચારીએ
તો યજ્ઞ ભાવના ઊભી કરવી એ આધ્યાત્મની ગતિમાં પ્રથમ પગથિયું છે. એટલે જો સારાંશ કરીએ તો યજ્ઞ પણ કર્મથી જ થાય છે. યજ્ઞ પણ કર્મથી જ થાય છે. તો તે કર્મ યજ્ઞને કેવી રીતે ઉત્પન્ન કરી શકે? આ એક પ્રશ્ન છે. યજ્ઞ પણ જો એ કર્મ જ હોય તો પછી કર્મથી કેવી રીતે યજ્ઞ ઉત્પન્ન થાય? એના માટે ભાષ્યકાર બહુ સુંદર વિચાર કરે છે. ભાષ્યકાર શું વિચાર કરે છે? ભાષ્યકાર કહે છે કે યજ્ઞ એટલે ખાલી વિધિ ના કહો, યજ્ઞ એટલે ખાલી હવન ના કહો, યજ્ઞ એટલે ખાલી વેદી ના કહો, યજ્ઞ એટલે મંત્રોનો ઉચ્ચાર ના કરો, યજ્ઞ એટલે ખાલી બ્રાહ્મણથી થતી વિધિ કર્મકાંડ ના કહો. યજ્ઞને ભાષ્યકાર એક જુદું નામ આપે છે. એ નામ આપે છે તે વિશે આપણે વિચારવું જોઈએ. યજ્ઞ એટલે અદ્રષ્ટ અથવા અપૂર્વ. આપણે વિચારવું હોય તો એવું વિચારાય કે અપૂર્વ કર્મફળ યજ્ઞને ઉત્પન્ન કરે છે, અદ્રષ્ટ કર્મફળ યજ્ઞને ઉત્પન્ન કરે છે. આ દુનિયામાં જેટલા કર્મો છે એના ફળ તો છે જ, જેટલા કર્મ છે એનું ફળ તો છે જ. ફળ બે પ્રકારના છે. એક છે દ્રષ્ટ ફળ, બીજું છે અદ્રષ્ટ ફળ. અદ્રષ્ટ ફળને અપૂર્વ ફળ પણ કહેવામાં આવે છે. ભાષ્યકાર કહે છે કે તમે ખાલી આ ફળને થી કર્મ કરો છો ને તે કર્મથી યજ્ઞ ઉભો થાય છે એવું ના વિચારો. યજ્ઞ એટલે અપૂર્વ, બીજો પર્યાય શબ્દ ભાષ્યકાર આપણને આપે છે. હવે આપણે પ્રશ્ન એ ઉભો થાય કે આ દ્રષ્ટ અને અદ્રષ્ટ શું છે? એ કેવું ફળ છે? દ્રષ્ટ ફળ માટે વિચારીએ તો દેખાય તેવું ફળ. આ દેખાય તેવું ફળ છે, આ ના દેખાય. જે દુનિયામાં કર્મનું ફળ આપણને દેખાતું નથી, આ ફળ, આ કર્મ યજ્ઞને ઉત્પન્ન કરે છે. યજ્ઞ કર્મ સમુદ્ભવ. યજ્ઞ કર્મ સમુદ્ભવ. આ દેખાય છે, આ દેખાતું નથી. આ તરત મરે છે, આ તરત નથી. જે કર્મનું ફળ કરો અને તરત મળી જાય તો દ્રષ્ટ ફળ કહેવાય. આમાં આપણને ખબર પડે છે કે કયા કર્મનું ફળ છે. આમાં આપણને ખબર પડતી નથી. એક્ઝામ્પલ તરીકે જોઈએ કે કોઈ ખાદ્ય પદાર્થો આપણે ખાધા અને આપણને તૃપ્તિ આવી જઈ. આપણે ગુલાબજાંબુ 10-12 ખાધા અને ઓડકાર આવી ગયો તો તરત ફળ મળે છે, ખાય અને તરત. આપણને દેખાય પણ છે કે હમણાં ગુલાબજાંબુ ખાધા એટલે મને ઓડકાર આવી ગયો, તૃપ્તિ મળી ગઈ. દેખાય, તરત મળે છે, દેખાય છે, અને કયા કર્મનું ફળ છે તે પણ ખબર પડે છે. દેખાવાનું, તરત મરવાનું ખબર પડવાની. અપૂર્વમાં દેખાતું નથી, તરત નથી મરતું, કયા કર્મનું ફળ છે એ ખબર પડતી નથી. આ જે અપૂર્વ છે એ અપૂર્વને ભાષ્યકાર યજ્ઞ કહે છે. ત્યાં સુધી કેમ આવ્યા? કારણ કે આપણા મનમાં એક ભ્રાંતિ ઊભી થઈ કે યજ્ઞ પણ એક કર્મની વિધિ જ છે. જો યજ્ઞ કર્મની વિધિ હોય તો કર્મ યજ્ઞને કેવી રીતે સંભવિત કરી શકે? એ સમજાવવા માટે અહીંયા શબ્દ વાપર્યો છે કે ભાષ્યકાર યજ્ઞને અપૂર્વ કહે છે. અપૂર્વ એટલે હું અદ્રષ્ટ, અદ્રષ્ટ એટલે હું દ્રષ્ટથી જુદું. તો દ્રષ્ટ કર્મફળ, અદ્રષ્ટ કર્મફળ શું છે? આ કર્મ કરો કે તરત મળે, આ કર્મ કરો ને તરત મળે તે દેખાય. આ કયા કર્મનું ફળ છે તે ખબર પડે. આ દેખાતું નથી, આ તરત મળતું નથી, અને આ કયા કર્મનું ફળ છે એ આપણને ખબર પડતી નથી. પડે છે? જેમ કે 30 દિવસ નોકરી કરી અને 31મા દિવસે પગાર મળે તો આપણને ખબર પડે કે જાન્યુઆરીમાં નોકરી કરીને તેનો પગાર ફેબ્રુઆરીમાં મળ્યો અને કરીને તરત મળ્યો. આ દેખાય, તરત મળે, અને ખબર પડે કે ગયા મહિનામાં 30 દિવસ હાજરી ભરી હતી ને એનો પગાર ફેબ્રુઆરીમાં મળ્યો. આને કહેવાય દ્રષ્ટ ફળ.
આ દ્રષ્ટ ફળ યજ્ઞ ઊભો કરી શકતું નથી. અદ્રષ્ટ ફળ યજ્ઞ ઊભો કરી શકે છે, જેને અપૂર્વ પણ કહેવામાં આવે છે. સમજો કે પૂજા પાઠ, એનું ફળ કોઈને દેખાતું નથી, અને જ્યારે મળે ત્યારે ખબર પણ નથી પડતી કે આ દિવસે પૂજાપાઠ કર્યો તો તેનું આ ફળ મળ્યું છે, એટલે એને અપૂર્વ કહેવામાં આવે છે. આવું કર્મ યજ્ઞને ઊભો કરી શકે છે. સમજો કે આપણે ફોર વ્હીલ લઈને જતા હતા, સામે એક ગાય આવતી હતી અને આપણી ફોર વ્હીલની ટક્કરે ગાયને મળી ગઈ, લાગી ગઈ. ગાય 2-3 ગુલમથા ખાઈને પડી ગઈ, એના બંને આગલા પગ ભાગી ગયા, એ ચાલી ના શકે. મેં ગાડી લઈને જતા કાચમાં જોયું કે ગાય ગઈ, બંને પગ ગયા, હવે ચાલી નહીં શકે. છતાંય આપણે આમ તેમ કરીને ગલીઓ ઘુમાવીને કાર લઈને નીકળી ગયા. આપણને કોઈએ જોયા ના, ગાય સિવાય આપણે બચી ગયા, અને આપણને પોલીસે પણ ના જોયા, આપણને કોઈ દંડ ના થયો. ત્યારે ગાય મરી ગયાના દુઃખની સાથે આપણે બચી ગયા તેનું સુખ આપણા મનમાં વધારે હોય છે. આપણને એવું લાગે કે હાસ બચી ગયો, મને કોઈએ જોયો ના, પોલીસે જોયો ના, મેં કર્મ તો કરી નાખ્યું ગાયને મારવાનું, પણ હવે મને ફળ નહીં મળે, કારણ કે મને કોઈએ જોયો ના, હું પકડાયો ના, હું બચી ગયો. ઘણાને શંકા છે કે કર્મ સમાપ્ત થઈ જાય પછી ફળ કેવી રીતે આપે? મારા ઘરે ગાય હોય અને ગાય મરી જાય પછી દૂધ કેવી રીતે આપે? ના આપે. જો દૂધ ના આપે, કર્મ સમાપ્ત થઈ. મારું ગાડી લઈને જવું, ગાયને વચ્ચે આવવું, એક્સિડન્ટ થવું, ગાયના બંને પગ ભાગી જવા, ગાય પડી જવી, આ કર્મ મારું સમાપ્ત થઈ ગયું, હું જતો રહ્યો, પછી આ ફળ મને કેવી રીતે મળે? અને ફળ જો મરવાનું ના હોય તો અપૂર્વ કર્મ ફળ કેવી રીતે કરાય? શાસ્ત્રોનો સિદ્ધાંત છે, કર્મ ચાહે ગમે તે રીતે સમાપ્ત થાય, પરંતુ તેનું ફળ તો ઊભું થાય જ છે. ભવિષ્યમાં જ્યારે પણ તમને સુખ કે દુઃખ મળે તો અપૂર્વ કર્મના ફળનું જ સુખ કે દુઃખ મળે છે. તમે જાણી નથી શકતા કે કયું કર્મ કર્યું હતું ને તેનું આ મને ફળ મળે છે, એટલે તેને કહેવામાં આવે છે અપૂર્વ કર્મ. આવા કર્મોના ફળ માટે આપણે ઉદાસીનતા રાખીએ, આપણે નિષ્ક્રિયતા રાખીએ, આવા કર્મોને આપણે મહત્વ નથી આપતા. પણ ભવિષ્યમાં કર્મ ના કર્યું હોય તો પણ સુખ કે દુઃખ તો આપણને મળે જ છે, અને જ્યારે પણ કર્મ ના કર્યું હોય ને તોય સુખ અને દુઃખ મળે. પાપ અને પુણ્યનું ફળ છે, તો સમજી લેવું આ મારા કોઈ અપૂર્વ કર્મનું ફળ છે. અને કયા કર્મનું ફળ છે એ આપણે જાણતા નથી, એટલે કોઈ પણ ફળ સાથે એ કર્મને આપણે, કોઈ પણ કર્મ સાથે એ ફળને આપણે જોડી દઈએ છીએ. સમજો કે તમે ફોર વ્હીલ લઈને જતા હોય તમારી બર્થડેના દિવસે, અને કોઈ ભિખારી આવીને તમારા આગળના કાચ ઉપર ટકોરો મારે, એટલે સટ કરીને ઓટો કાચ ખોલવાનું હોય એટલે તમે સ્વિચ દબાવો તો કાચ ખુલી જાય, અને ભિખારી તમારા પાસે ભીખ માંગે કે બાપુ અઠવાડિયાથી ખાધું નથી, કંઈ આપો, કંઈ આપો, કંઈ આપો. તમને એ યોગ્ય ના લાગે ને તમે સાત એને કાચ બંધ કરી દો, અને તમારા ગુમાનમાં, તમારા જ અહંકારમાં તમે ગર્વિષ્ઠ થઈને ગાડી સાત લઈને ત્રીજા ઘેર ઉપર ઉપાડીને તમે જવા દો છો. અને જો 1 કિલોમીટર ગયા પછી એક્સિડન્ટ થાય તો તમારું મન જોડી દે છે આ એક્સિડન્ટને આગળના કર્મ સાથે. કેવી? તમને ખબર નથી કે એક્સિડન્ટ થયું, સામેવાળો મરી ગયો, મને સજા થશે, આ ફળ મને મળ્યું, આ કેમ ફળ મળ્યું? એને ખબર નથી મનને કે આગળ મેં કયું કર્મ કર્યું હતું ને તેનું આ કોઈ પણ અપૂર્વ કર્મનું ફળ જ છે આ, પણ ખબર નથી એટલે શું જોડી દે? હમણાં જ ભિખારી મળ્યું તો 2 કિલોમીટર પહેલા મેં કાચ ખોલ્યો તો એને ભીખ માગીને મેં એને ભીખ ના આપી એટલે આ એક્સિડન્ટ થયું, એ જોડી દે છે. એ કર્મનું આ ફળ નથી, એ કર્મનું ફળ તો હજુ પેન્ડિંગ છે, અપૂર્વ છે, એ તો મળશે તમને. પણ હમણાં જે મળ્યું તે કયા કર્મનું ફળ મળ્યું તે તમને ખબર નથી. કયા કર્મનું ફળ મળ્યું એનું જ નામ છે અપૂર્વ કર્મ ફળ. અને આ જે અપૂર્વ કર્મ ફળ છે એ યજ્ઞની નિર્મિતિ કરે છે. જો તમે યજ્ઞાર્થ ભાવથી કર્મ કરેલું હોત તો અપૂર્વ કર્મ ફળ ક્યારેય ના આવે, તમને દુઃખ ક્યારેય ના આવે. અપૂર્વ યજ્ઞાર્થ ભાવથી કરેલું હોય તો અંતઃકરણને શુદ્ધ કરે છે, શુદ્ધ કરે છે. બહુ જ ધ્યાન દઈને સમજવું પડે મારે કે કર્મ યજ્ઞ કર્મ સમુદ્ભવ
યજ્ઞ કર્મથી જ ઉદ્ભવિત થાય છે. કારણ કે યજ્ઞ એટલે ભાષ્યકાર કહે છે એવું અપૂર્વ કર્મ નહીં. યજ્ઞ એટલે નિષ્કામ ભાવથી કરેલું નહીં. આ બધા કર્મોના વર્ણન આપણે કર્યા, પણ યજ્ઞ એટલે સત્કર્મ પણ છે. જે માત્ર વિચાર નહીં, માત્ર સદવિચાર નહીં, મને કૃતિ પણ જોઈએ. એકલા વિચારથી યજ્ઞ ક્યારેય નિર્માણ થતો નથી. એ વિચારોને કૃતિમાં લાવવા પડે. ગયા સોમવારે પણ આપણે એનું ચર્ચા કરી હતી. ઘણા લોકો બહુ સારા વિચાર કરે છે, પણ કૃતિ કરવાની તેમનામાં હિંમત નથી. ક્યારેય પણ સારો વિચાર મગજમાં ઉતારવાની કૃતિ દ્વારા એમનામાં હિંમત નથી. તો પછી યજ્ઞ ના થાય. આજે ઘણા બધા લોકો વિચાર કરે છે કે પુસ્તકો લો, દુનિયામાં પુસ્તકો વેચો, વિચારનો દુષ્કાળ છે. ના, એવું નથી. બધા બહુ લોકો નાનપણથી જ બાળકોને વિચારો આપે છે. સ્કૂલ અને કોલેજ શું કામ કરે છે? કઈ ખોટા વિચારો ભણાવે છે? કઈ ખરાબ વિચારો ભણે? 22 વર્ષ સુધી વ્યક્તિને સારા વિચારો ભણાવવાનું, સારા વિચારો આપવાનું, પુસ્તકો સારા, કોલેજો, દુનિયામાં આજે ઢગલો બંધ પુસ્તકો છે. બધું જ ભણાવે છે. ફી આપીને ભણવા મોકલીએ છીએ. કઈ ખરાબ વિચારો ભણાવે છે એટલે મોકલ. સ્કૂલ અને કોલેજ મારા બાળકને સારા વિચારો જ ભણાવે છે. તો ક્ષતિ ક્યાં છે? ક્ષતિ એટલી જ છે કે વિચાર પ્રમાણે જીવતા નથી શીખવાડતા. માણસને વિચાર કરવાનું બહુ આવડે છે, પણ વિચાર એટલે યજ્ઞ નથી. એ વિચારને જીવનમાં ઉતારવાની હિંમત હોવી જોઈએ. વિચાર સાથે આચાર જોઈએ તો યજ્ઞ થાય. ખાલી વિચાર કરવાવાળી કૃતિથી ક્યારેય યજ્ઞ થતો નથી. એમાં એ જ ક્ષતિ રહે છે કે વિચારને કૃતિ દ્વારા આચારમાં લાવવાનો પ્રયત્ન કરવામાં આવતો નથી. ત્યાં સુધી યજ્ઞ થતો નથી. આપણે સત્કર્મ તેને જ કહીએ છીએ. માત્ર સદવિચાર નહીં, એ વિચારને આચારમાં લાવવાનો પ્રયત્ન, કૃતિમાં લાવવાનો પ્રયત્ન કરીએ ત્યારે જ તે વિચાર યજ્ઞ બની શકે છે. ત્યારે જ તે કૃતિ યજ્ઞ બની શકે. પ્રશ્ન આપણને એ ઊભો થાય કે કૃતિ ક્યારે થાય? કૃતિ કરવા માટે 3 વાતો જોઈએ, અને 3 વાતો હોય તો મારી પ્રત્યેક કૃતિ યજ્ઞ બની શકે છે. યજ્ઞ કર્મ સમુદ્ભવ. એક છે શ્રદ્ધા, બીજું છે જ્ઞાન, અને ત્રીજું છે ચીવતપણું, પ્રામાણિકતા, ચોકસાઈ. આ 3 વાતો હોવી જોઈએ. કોઈ પણ વિચાર ઉપર જ્યાં સુધી શ્રદ્ધા ના હોય, આ વિચાર મારું જીવનને તારશે, એવી શ્રદ્ધા ના હોય, ત્યાં સુધી તમે વિચાર પણ અપનાવતા નથી અને એ વિચાર પ્રમાણે કૃતિ કરતા નથી, અને આ બંને કરતા નથી એટલે તમારો યજ્ઞ પણ કૃતિથી નિર્માણ થતો નથી. મને શ્રદ્ધા જોઈએ વિચાર ઉપર. મા બાપનું પણ આજે એવું છે. 2 દીકરા હોય ને, મોટો દીકરો હોય, નાનો દીકરો હોય, કોઈ આવ્યું હોય ત્યારે મા બાપ ઓળખાણ આપતા હોય કે અમારો મોટો દીકરો બહુ ભલો છે, પણ નાનો જરા લુચ્ચો છે. નાનો જરા લુચ્ચો છે એ જ્યારે બોલતા હોય ને ત્યારે એમના મગજમાંથી એવું પ્રવાહિત થતું હોય, આપણને લાગે કે આ લુચ્ચાઈ બહુ સારી છે, મારો છોકરો લુચ્ચો છે, ગર્વ લે છે. એને વિશ્વાસ નથી કે જે આ ભલો છે, સારો છે, એ જીવનને શ્રેષ્ઠ બનાવી શકશે. આ વિચાર ઉપર જો શ્રદ્ધા ના હોય તો વિચાર ક્યારેય કૃતિ બની શકતો નથી. એને લુચ્ચાઈ પર વધારે વિશ્વાસ છે એટલે કહે છે કે મારો નાનો જરા લુચ્ચો વધારે છે. ગર્વથી કહે છે. તમારે તારણ કાઢવું જોઈએ કે એને સચ્ચાઈ પર વિશ્વાસ નથી અને સચ્ચાઈ પર શ્રદ્ધા નથી, તો એ ક્યારેય કૃતિ નહીં બની શકે. અને જો એ કૃતિ નહીં બની શકે તો કર્મ, યજ્ઞ કર્મ સમુદ્ભવ એ સમજી નહીં શકે. જ્ઞાન જોઈએ, શ્રદ્ધા જોઈએ, જ્ઞાન જોઈએ, સમજ પણ જોઈએ. જે કરવાનું હોય તે શ્રીમદ ભગવદ્ ગીતા એટલા માટે ભણવી છે. ગીતા મને સમજાવે છે કે આ જીવન શા માટે, અહીંયા આવ્યો છું શા માટે, મારે શું કરવું જોઈએ, અને શું કરીશ તો ઈશ્વર ઉપર, એની દેવો ઉપર એની શું ઇફેક્ટ થશે. આ જ્યાં સુધી સમજાય નહીં ત્યાં સુધી કોઈ કૃતિ તમારો યજ્ઞ નહીં બની શકે. તો જ તમે ઈશ્વર પ્રીત્યર્થે કામ કરશો, તો જ તમે સમષ્ટિના હિતાર્થે કામ કરશો, તો જ તમે નિષ્કામ ભાવે કર્મ કરશો. યજ્ઞીય ભાવના તો જ આવશે. કર્મથી તો જ આવે. કર્મ કરવામાં ચીવતપણું પણ જોઈએ, પ્રામાણિકતા જોઈએ, ચોકસાઈ જોઈએ. નહીં તો ઘણી વખત તમે ફીટમાં આવીને કર્મ કરી નાખશો. ફીટમાં આવેલું કર્મ ક્યારેય પણ રિઝલ્ટ આપતું નથી.
અને ફીટમાં આવેલા જેટલા પણ કર્મો કર્યા છે એનાથી યજ્ઞ ક્યારેય ઉદ્ભવવાનો નથી. ખાલી સારો વિચાર કરવાથી યજ્ઞ નિર્માણ થાય છે. યજ્ઞ કર્મ સમુદ્ભવ, એના માટે ભગવાને કીધું નથી. એ વિચાર આચારમાં લાવવાનો, અને જ્યારે આચારમાં લાવશો ત્યારે જ યજ્ઞ કર્મ સમુદ્ભવ શક્ય છે. અન્નાદ ભવંતિ ભૂતાની પર્જન્યાદ અન્ન સંભવ. પર્જન્યો યજ્ઞ ભવતી યજ્ઞ કર્મ સમુદ્ભવ. ભૂતો અન્નથી નિર્માણ થાય છે, અન્ન વરસાદથી નિર્માણ થાય છે, વરસાદ યજ્ઞથી નિર્માણ થાય છે, અને યજ્ઞ કર્મથી નિર્માણ થાય છે. આ આખી શૃંખલા આપણે 4 ચિંતનોમાં સમજવાનો પ્રયત્ન કર્યો, અને આ બધી શૃંખલાઓને, આ આખી શૃંખલાને સમજાવવાનો પ્રયત્ન શ્રીમદ ભગવદ્ ગીતાનો 14મો શ્લોક કરે છે. હવે પ્રશ્ન એ ઊભો થાય કે આ આમાંથી ઉત્પન્ન થયું, આ આમાંથી ઉત્પન્ન થયું, આ આના લીધે ઉત્પન્ન થયું, આ આના લીધે ઉત્પન્ન થયું, તો કર્મ શેમાંથી ઉત્પન્ન થયું? કર્મ વેદમાંથી ઉત્પન્ન થયું. અને વેદ શેમાંથી ઉત્પન્ન થયો? વેદ પરમાત્મામાંથી ઉત્પન્ન થયો. આ 2 કડી, અને આ પરમાત્માને શોધવો હોય તો નિત્ય યજ્ઞમાં શોધો. આ 2 વાતો, આ 3 વાતો આપણે 15મા શ્લોકમાં સમજશું. અને 15મો શ્લોક આ કડીને આગળ લઈ જતો શ્લોક છે. કૃતિ ક્યાંથી આવી, કર્મ ક્યાંથી આવ્યું, એને આગળ લઈ જવું જોઈએ. અને કર્મ વેદથી આવ્યું છે. આ વાતને સત્ય સિદ્ધાંત તરીકે સિદ્ધ કરવા માટે હવે આપણે 15મા શ્લોકનું અધ્યયન કરશું. આવતા સોમવારે આવશું, 15મો શ્લોક જોશું. અસ્તુ. જય શ્રી કૃષ્ણ.